आत्मश्रद्धयाः प्रभावः effect of self-confidence. Self-confidence is very essential in life. This quality can be developed by continuous effort. જો આપણામાં સેલ્ફ કોન્ફિડન્સ હોય તો આપણે ક્યારેય ક્યાંય પાછા પડતા નથી. દરેક વર્ક આપણે આપણી સારી રીતે પૂર્ણ કરી શકીએ છીએ. Instead of depending on other, one should learn to become one's own guide. આપણે કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહેવું એના કરતાં બેટર છે કે આપણી જ સ્કિલનો ઉપયોગ કરી અને આપણે આગળ વધી શકીએ. This is rightly known as Swayam Jyoti, Swayam Pragna. This point has been explained clearly by the example of Eklavya, a character who is an intelligent part of the great epic Mahabharata. બરાબર, મહાભારતમાં આવતા એકલવ્યનું પાત્ર છે. અહીંયા આપણે એકલવ્યનું નામ બધાએ સાંભળેલું હોય છે. એકલવ્ય કે જેને ધનુર્વિદ્યા આર્ચરી શીખવામાં ખૂબ ઇન્ટરેસ્ટ હતો, એ ગુરુ દ્રોણ પાસે જાય છે. ગુરુ દ્રોણને કહે છે કે આચાર્ય, મારે પણ આર્ચરી ધનુર્વિદ્યા શીખવી છે. પરંતુ ગુરુ દ્રોણ એમને કહે છે કે બેટા, અત્યારે હું કૌરવો અને પાંડવોને, કારણ કે બધા રાજકુમારો હતા, એમને શીખવું છું, માટે હું તમને વિદ્યાભ્યાસ કરાવી શકીશ નહીં. માટે એકલવ્યને ગુરુજી ના પાડે છે કે હું તમને ધનુર્વિદ્યા આર્ચરી શીખવાડી શકીશ નહીં. માટે એકલવ્યએ તો મનમાં નક્કી જ કરી લીધું હતું કે ગમે તેમ થાય, મારે તો આર્ચરી ધનુર્વિદ્યા શીખવી જ છે. એટલે પોતે ગુરુદેવની મૂર્તિ બનાવી અને એક ઝાડ નીચે સ્થાપી અને પોતે ગુરુજીને નજર સમક્ષ રાખી અને પોતાની સ્કિલ વડે ખૂબ જ શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા. હવે એક દિવસ બન્યું એવું કે એક કૂતરું પ્રસાર થાય છે અને તે બહુ ભસતું હોય. જ્યારે કૂતરું બહુ ભસતું હોય છે ત્યારે ગુરુ દ્રોણ, કૌરવો અને પાંડવો બધા જ ત્યાંથી પસાર થાય છે. તરત જ અર્જુન છે પોતાનું ધનુષ્ય ઉપાડે છે કૂતરાને બંધ કરવા માટે. હજી અર્જુન પોતાનું ધનુષ્ય ઉપાડે ત્યાં જ કૂતરાના મુખમાં ઓલરેડી એક બાણ જોવા મળે છે. તરત જ ખ્યાલ આવે છે કે આ બાણ કોઈ અન્ય વ્યક્તિએ માર્યું છે. તે દિશા તરફ જાય છે તો ત્યાં એકલવ્ય હોય છે અને એકલવ્યને પૂછે છે કે આ બાણ તમે માર્યું છે? એટલે એકલવ્ય કહે છે હા, અને પૂછે છે કે તમારા ગુરુ કોણ છે? ત્યારે એકલવ્ય છે તે ગુરુ દ્રોણની પ્રતિમા દર્શાવે છે અને કહે છે કે આ મારા ગુરુદેવ છે. હવે પહેલાના સમયમાં જાતિપાત વધારે હતો. આ રાજાના દીકરાઓ કરતાં જો એક સામાન્ય વ્યક્તિ છે એ આગળ વધી જાય તો એટલા માટે ગુરુદેવ છે તે એકલવ્ય પાસેથી ગુરુ દક્ષિણા માંગે છે અને જમણા હાથનો અંગૂઠો એકલવ્ય પાસેથી માંગી લે છે અને તરત જ એકલવ્ય છે પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી અને ગુરુદેવને આપી દે છે. તો આ એકલવ્ય કેટલું સરસ રીતે એને પોતાનું જે મનમાં નક્કી કરેલું હતું કે મારે ગમે તેમ કરી અને ધનુર્વિદ્યા શીખવી છે, તો માત્ર એક પ્રતિમા દ્વારા તેને એ સિદ્ધ કરેલું. આપણે જાણીએ છીએ કે જો મનમાં આપણે કંઈ પણ નક્કી કરી લઈએ તો એ શક્ય બને છે. બરાબર છે? ચેપ્ટર એક્સપ્લેનમાં જોઈએ આપણે. એકહ બાલકઃ આસીત. એકહ મીન્સ એક, બાલકઃ એટલે બોય, આશ્રિત એટલે હતો. એક બાળક હતો. આસિત અસ્વર્બ છે, અસ ધાતુનું ક્રિયાપદ છે. આસિત મીન્સ પાસ્ટ ટેન્સ થાય, મીન્સ હતો. Once there was a boy. તસ્ય નામ એકલવ્યઃ આસિત. તસ્ય એટલે તેનું, નામ એટલે નામ, એકલવ્ય એટલે એકલવ્ય, આસિત એટલે હતું. His name was એકલવ્ય. Once there was a boy, his name was Eklavya. સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સહ. ઈચ્છતિ સ્મ. સહ એટલે તે, ધેટ. આપણે હમણાં જ ચિત્રપદાનીમાં કર્યું. ધનુર્વિદ્યામ એટલે લર્ન આર્ચરી, પઠિતુમ એટલે લર્ન શીખવા માટે, ઈચ્છતિ એટલે ઈચ્છે છે. પણ જ્યારે પ્રેઝન્ટ ટેન્સની પાછળ સ્મ યુઝ થાય ત્યારે
આખું જે સેન્ટેન્સ છે તે પાસ્ટ ટેન્સનું બની જાય. બરાબર છે. અહીંયા મહાભારતની વાર્તા રચાયેલી છે, એમાંનો એક પાર્ટ આપણે ભણવાનો છે. તો અહીંયા આખું ભૂતકાળમાં આપેલું છે. બરાબર છે. એકહ બાલકઃ આસીત, એક બાળક, એક બોય હતો, છોકરો હતો. તસ્ય નામઃ એકલવ્ય આસીત, તેનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા ઈચ્છતો હતો, શીખવા માટે ઈચ્છતો હતો. જ્યારે સ્મ આવે, યુઝ ઓફ સ્મ, તમારે 1 માર્ક માટે સ્મ પ્રયોગ શીખવાનો આવશે. આ ચેપ્ટર કમ્પ્લીટ થાય પછી આપણે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ કરવાનો છે. 10th માં જ્યારે તમે એન્ટર થાઓ ત્યારે પાસ્ટ ટેન્સ તમારે સ્મ પ્રયોગ તરીકે પૂછાય છે, વર્બ ઓળખાવા માટે નહીં. બરાબર. 1 માર્ક માટે સ્મ પ્રયોગ, યુઝ ઓફ સ્મ શીખવાનો રહેશે. જ્યારે પ્રેઝન્ટ ટેન્સના વર્બની પાછળ સ્મ યુઝ થાય છે ત્યારે આખું સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં બને છે. એક બાળક હતો, તેનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકદા એટલે એક દિવસ, સહ એટલે તે, નામના બદલે પ્રોનાઉન યુઝ થયેલું છે સહ. દ્રોણાચાર્યસ્ય ગુરુ દ્રોણ, દ્રોણ આચાર્ય, સમીપમ એટલે પાસે, અગચ્છત એટલે ગયો. એક દિવસ તે દ્રોણાચાર્ય પાસે ગયો. અવદત ચ અને બોલ્યો. Once he went to Dronacharya and said, ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. ગુરુદેવ એટલે આચાર્ય, અહમ અપી, અહમ એટલે આઈ, અપી એટલે પણ, હું પણ, આઈ એમ ઓલ્સો, ધનુર્ધરઃ આર્ચર, સ્કિલ્ડ આર્ચર, ભવિતુમ એટલે બનવા માટે, ઈચ્છામિ એટલે ઈચ્છું છું. ઓ ટીચર, આઈ ઓલ્સો વિશ ટુ બીકમ અ સ્કિલ્ડ આર્ચર. કૃપયા મામ સ્વીકુરુ. કૃપયા એટલે કૃપા કરીને, મામ એટલે મારો, સ્વીકુરુ એટલે સ્વીકાર કરો. કૃપા કરીને મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવદત, આચાર્યએ જવાબ આપ્યો. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. અહમ એટલે હું, કૌરવાન એટલે કૌરવોને, પાંડવાન એટલે પાંડવોને, ચ એટલે અને, હું કૌરવો અને પાંડવોને પાઠયામી એટલે ભણાવું છું. અહમ સાથે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પાઠયામી વર્બ આવેલું છે. અહમ સાથે પાઠયામી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. મી વહ મહ, અહમ આવામ વયમ. તો અહમ અસ્મત પ્રોનાઉનનું ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે. તેવી જ રીતે પ્રેઝન્ટ ટેન્સમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આવે મી. પઠ છે તે વર્બ છે, મૂળ ધાતુ, મેઇન રૂટ. ઓકે, એમાં પાઠયામી એટલે ભણાવું છું. હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. અહમ એટલે હું, ભવતઃ એટલે તમારો, શિષ્ય રૂપેણ એટલે શિષ્ય રૂપે, સ્વીકારમ એટલે સ્વીકાર, કર્તુમ એટલે કરવા માટે, ન શક્નોમિ એટલે સમર્થ નથી. હું તમારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકવા માટે સમર્થ નથી. Once there was a boy, his name was Eklavya. He wished to learn archery. Once he went to Dronacharya and said, "O teacher, I also wish to become a skilled archer." હું શ્રેષ્ઠ ધનુર્ધર બનવા માટે ઈચ્છું છું. કાઇન્ડલી એક્સેપ્ટ મી. પ્લીઝ મને તમે એક્સેપ્ટ કરો. કૃપા કરીને મને વિદ્યા ગ્રહણ કરાવો. The teacher replied, I teach Kauravas and Pandavas. I cannot accept you as my student. હું તને મારો સ્ટુડન્ટ તરીકે સ્વીકાર કરી શકું નહીં. બટ જોઈએ, પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ એટલે બટ, આચાર્ય પ્રતિ, ફોર ટીચર, તસ્ય એટલે તેની, હિઝ શ્રદ્ધા એટલે કે શિથિલા ન અભવત, જરા પણ નબળી પડી નહીં. But his faith towards his guru did not become less. તો પણ તેની એક જરા પણ તેના આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઓછી થઈ નહીં. આપણે શું હોય, ટીચર કાંઈક ના પાડે એટલે તરત જ થોડોક ચેન્જ આવી જાય આપણા બિહેવિયરમાં. બરાબર.
પણ અહીંયા આ વિદ્યાર્થી કેટલો ઉત્તમ છે કે એના ગુરુ એમને ના પાડે છે છતાં પણ તેની શ્રદ્ધા છે જરા પણ શિથિલ બનતી નથી. નેક્સ્ટ ફર્સ્ટ પેરેગ્રાફ આપણે જોયું કે એક બાળક હતો, એક છોકરો હતો, તેમનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એક દિવસ તે દ્રોણાચાર્ય પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ, હું પણ ઉત્તમ ધનુર્ધર બનવા માટે ઈચ્છું છું, કૃપા કરીને મારો સ્વીકાર કરો. આચાર્યએ પ્રત્યવદત, પ્રતિ પ્લસ અવદત, અહીંયા પ્રતિ છે તે સફિક્સ લાગેલો છે, અવદત છે પાસ્ટ ટેન્સ થર્ડ પર્સન સિંગ્યુલર છે. પ્રતિ અવદત મીન્સ પ્રત્યુત્તર આપ્યો, પ્રત્યવદત સ્મપ્રયોગમાં સૌથી વધારે અવાવબ આવશે. પ્રતિ અવદત, પ્રતિ એટલે પાછો, અવદત એટલે ઉત્તર આપ્યો, ફરીથી ઉત્તર આપ્યો. ગુરુજીએ ફરીથી ઉત્તર આપ્યો, અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામી, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમી, હું તમારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું તેમ નથી. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત, પરંતુ આચાર્ય તરફ તેની શ્રદ્ધા જરા પણ નબળી પડી નહીં. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ એટલે તેણે, આચાર્યસ્ય દ્રોણસ્ય, આચાર્ય દ્રોણની. હવે અહીંયા આચાર્યસ્ય અને દ્રોણસ્ય બંનેમાં સ્ય યુઝ થયેલું છે. આ સ્ય શેના માટે છે? તો કે કોઈ પણ નાઉન હોય એની પાછળ જ્યારે સફિક્સ લાગે ત્યારે તે વિભક્તિ પ્રત્યય બને છે, કેસ. ઓકે, વિભક્તિ મીન્સ કેસ. આપણે હવે સંસ્કૃતમાં 8 વિભક્તિનો અભ્યાસ કરવાનો આવશે. એમાં સ્ય પ્રત્યય છે તે ષષ્ઠી વિભક્તિનો છે. આપણે બધા સૌથી વધારે યુઝ કરીએ છીએ સ્ય. આચાર્યસ્ય એટલે આચાર્યની, દ્રોણસ્ય એટલે દ્રોણની. તેણે આચાર્ય દ્રોણની એકામ મૂર્તિમ અરચયત, એક મૂર્તિમ એટલે સ્ટેચ્યુ, અરચયત એટલે બનાવ્યું. તેણે આચાર્ય દ્રોણનું એક સ્ટેચ્યુ બનાવ્યું. He made a statue of આચાર્ય દ્રોણા. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત, સહ એટલે તે, પ્રતિદિનમ એટલે દરરોજ, ઓલવેઝ, મૂર્તિમ એટલે સ્ટેચ્યુને, અનમત એટલે પ્રણામ કરતો. He used to bow down to the statue every day. તે દરરોજ દ્રોણની મૂર્તિને પ્રણામ કરતો, ગુરુદેવની મૂર્તિને પ્રણામ કરતો. પ્રાતઃ કાલાત સાયં પર્યંતમ ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત. પ્રાતઃ એટલે સવાર, કાલ એટલે સમય, સવારના સમયથી સાયં પર્યંત, સાયમ એટલે સાંજ, પર્યંતમ એટલે સુધી, સવારથી સાંજ સુધી, ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત, ધનુર્વિદ્યાનો એટલે આર્ચરીનો, અભ્યાસમ એટલે અભ્યાસ, અકરોત એટલે કરતો, સ્ટડી કરતો. He would practice archery from morning to evening. સવારથી સાંજ સુધી તે પ્રેક્ટિસ કરતો. શનેહે શનેહે સહ, શનેહે શનેહે મીન ધીમે ધીમે, સહ એટલે તે, કુશલઃ ધનુર્ધરઃ અભવત, કુશલઃ એટલે શ્રેષ્ઠ, ધનુર્ધરઃ એટલે સ્કિલ્ડ આર્ચર, અભવત એટલે બન્યો. સ્લોલી હી બીકમ અ સ્કિલ્ડ આર્ચર, તે ધીમે ધીમે પ્રયાસ કરતા કરતા શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો. બરાબર. એકદા તસ્મિન વને ગુરુદ્રોણઃ પાંડવૈઃ એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. એકદા એટલે એક દિવસ, તસ્મિન વને તે વનમાં, તે જંગલમાં, ગુરુદ્રોણ એટલે ગુરુદ્રોણ, પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ પાંડવો અને કૌરવોની સાથે, આગચ્છત એટલે આવ્યા. ગચ્છ એટલે જવું, પણ આ ગચ્છત એટલે આવવું. બરાબર. Once Guru Drona came to that forest with the Pandavas and Kauravas. એકઃ કુક્કુરઃ તાન દ્રષ્ટવા અભસત. એકઃ એટલે કોઈ એક, કુક્કુરઃ મીન્સ શ્વાન, શ્વાન મીન્સ ડોગ, શ્વાનઃ કુક્કુરઃ બંને સમાનાર્થી શબ્દો છે. એક કૂતરું,
તાન દ્રષ્ટવા, તાન એટલે તેઓને, દ્રષ્ટવા એટલે જોઈને, અભસત એટલે ભસવા લાગ્યો. A dog started barking on seeing them. કૂતરું તેમને જોઈને ભસવા લાગ્યો. અર્જુન ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. અર્જુને તરત જ ધનુષ્યમ એટલે ધનુષ્યને, ઉત્થાપયતિ એટલે ઉપાડી લીધું. અર્જુને તરત જ પોતાના ધનુષ્યને ઉપાડી લીધું. તદૈવ એકલવ્ય બાણે તસ્ય કુકુરસ્ય મુખમ અસિતવ્ય. તદૈવ, તદ એવ સંધિ છે ત્યાં, તદ એવ ત્યારે જ, એકલવ્ય એટલે એકલવ્ય, બાણે એટલે બાણ વડે, તસ્ય કુકુરસ્ય તે કૂતરાની, મુખમ એટલે મુખને, અશિતવ્ય એટલે સીવી લીધું. તરત જ એકલવ્યએ બાણ વડે તે કૂતરાના મુખને સીવી લીધું. Arjun picked up the bow. At that instant, Eklavya stitched the dog's mouth with arrows. દ્રોણાચાર્ય એતત જોઈએ. નેક્સ્ટ પેજ સ્ક્રીન શેર કરું હમણાં. દ્રોણાચાર્ય તત દ્રષ્ટવા તત આગચ્છત તત્ર આગચ્છત તમ ચ અપૃચ્છત કહ તવ આચાર્ય. દ્રોણાચાર્ય એતત દ્રષ્ટવા, આ જોઈને દ્રોણાચાર્યને તરત જ આશ્ચર્ય થયું. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે મહાભારતમાં દ્રોણાચાર્યનું સૌથી વધારે ગમતું પાત્ર હોય, શિષ્ય હોય તો તે અર્જુન હતા. બરાબર. દ્રોણાચાર્યએ તે જોઈને આવ્યા અને તરત જ પૂછ્યું, કહ તવ આચાર્ય, તમારા ગુરુદેવ કોણ છે? દ્રોણાચાર્ય came there and asked him, who is your teacher? તદા સહ દ્રોણાચાર્ય તામ મૂર્તિમ અદર્શયત. તદા એટલે ત્યારે, સહ એટલે તેણે, કોને? એકલવ્યએ, દ્રોણાચાર્યમ દ્રોણાચાર્યને, તામ એટલે તે, મૂર્તિમ એટલે સ્ટેચ્યુ, અદર્શયત બતાવ્યું. ત્યારે એકલવ્યએ દ્રોણાચાર્યને તે સ્ટેચ્યુ બતાવ્યું. Then he showed the statue to દ્રોણાચાર્ય. ત્યારે ગુરુ દ્રોણાચાર્યને તેને તે સ્ટેચ્યુ બતાવ્યું. એકલવ્ય ગુરુ શ્રદ્ધયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીકમ અસ્તિ. એકલવ્ય છે તે ગુરુની શ્રદ્ધા અને સ્વશ્રદ્ધયા એટલે પોતાની શ્રદ્ધા, ચ પ્રતીકમ અસ્તિ તેનું આઈડલ બની ગયો. પોતાની શ્રદ્ધા અને ગુરુદેવની શ્રદ્ધાનું આઈડલ બની ગયું. એકલવ્ય ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફેથ ઇન ધ ટીચર એન્ડ સેલ્ફ કોન્ફિડન્સ. બરાબર છે. પોતે જ પોતાનું એક્ઝામ્પલ બની ગયો કે ગુરુની શ્રદ્ધા અને પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ દ્વારા વ્યક્તિ ગમે તે રીતે આગળ વધી શકે છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તર્હિ કા અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. એકલવ્ય અસ્માન શિક્ષયતિ. એકલવ્ય હે, અસ્માન એટલે આપણને, શિક્ષયતિ એટલે શીખવે છે. એકલવ્ય આપણને શીખવે છે કે સ્વયં જ્યોતિ, આપણું પોતાનું ઇન્ટેલિજન્સ અને સ્વયં પ્રજ્ઞા સેલ્ફ કોન્ફિડન્સ ભવતું જો હોય, યદિ અસ્માસુ અને 1 મિનિટ સચી, યદિ એટલે જો, અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ અને જો આપણી આત્મની શ્રદ્ધા હોય, અસ્તિ તર્હિ કા અપી સિદ્ધ. અસ્તિ એટલે છે, તર્હિ એટલે તો, ક અપી, કહ પ્લસ અપી સંધિ છે,
તો કોઈ પણ પ્રકારની સિદ્ધિ એટલે આપણી જે સિદ્ધિ મીન્સ આપણું જે એચિવમેન્ટ છે તે દુર્લભા નાસ્તિ, દુર્લભ એટલે અઘરું, નાસ્તિ એટલે નથી. બરાબર છે. એકલવ્ય is an example of faith in the teacher and self confidence. Eklavya teaches us become your own light and discovering intelligence. If we have self-confidence, then no achievement will be difficult to attain for us. આપણા માટે એકેય ડિફિકલ્ટી લાગુ ન પડે, કારણ કે જો આપણે પોતાની જ સ્કિલ દ્વારા આગળ વધીએ તો આપણને કંઈ પણ અઘરું લાગતું નથી. અનંતરમ આત્મશ્રદ્ધાયાઃ બલેન સહ શ્રેષ્ઠઃ ધનુર્ધરઃ અભવત. Then he became the best archer on the strength of self-confidence. બરાબર. અનંતરમ એટલે પછી, આત્મશ્રદ્ધાયાઃ બલેન આત્મશ્રદ્ધાના બળથી, સહ એટલે તે, શ્રેષ્ઠ ધનુર્ધરઃ એટલે બેસ્ટ સ્કિલ્ડ આર્ચર, અભવત એટલે બન્યો. પછી તે આત્મશ્રદ્ધાના બળથી શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો.